નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। આજે બંધારણ દિવસ છે અને આ નિમિત્તે સંસદમાં ચર્ચા કરવામાં આવશે। ચર્ચા માટે 12 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે। રાજનાથ સિંહ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરશે। 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે। રાહુલ ગાંધી પણ આ ચર્ચામાં ભાગ લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ડિસેમ્બરે જવાબ આપશે। અમિત શાહ રાજ્યસભામાં ચર્ચાની શરૂઆત કરશે। બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચર્ચા। તો ભાજપ અને કોંગ્રેસે તેમના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું। તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યા છે। 18 વર્ષનો ગુકેશ કે જે વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ચેસ ખેલાડી। ડી ગુકેશે ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને 14મી ગેમમાં હરાવ્યો અને જીતને પોતાને નામ કરી છે। વિશ્વનાથ આનંદ બાદ બીજો ભારતીય છે જે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે। તો ભારત માટે ગૌરવની વાત, વિશ્વનાથ આનંદ બાદ બીજો ભારતીય જે વર્લ્ડ ચેમ્પિયન બન્યો। 18 વર્ષનો ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બનનાર સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો। ડી ગુકેશે ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને 14મી ગેમમાં હરાવ્યો અને વિશ્વનાથ આનંદ ચેસ ચેમ્પિયન ત્યારબાદ બીજા ચેસ ચેમ્પિયન ભારતને મળ્યા છે અને એનું નામ છે ડી ગુકેશ। ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો આ વખતે ખિતાબ જીત્યો છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રાજકોટની મુલાકાતે છે। જશવંતપુરામાં શ્રી ઉમિયા માતાજીના મંદિરે ભૂમિપૂજન કરશે। બીટી સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત તેઓ લેશે। મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલનો તેઓ શિલાન્યાસ કરશે। રાજકોટમાં જિલ્લા પંચાયતના નવા ભવનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે, ખાતમુહૂર્ત કરાશે। રાજકોટને 793.45 કરોડના વિવિધ વિકાસની ભેટ મળશે। અંદાજે 1200થી વધુ આવાસનો ડ્રો કરવામાં આવશે। રાજકોટ શહેરમાં 22 સીએનજી સિટી બસનું લોકાર્પણ પણ કરવામાં આવશે। અને ગુજરાતવાસીઓ હવે કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે ઠંડીની આગાહી સામે આવી છે। આગામી 48 કલાક રાજ્યમાં ભારે ઠંડીની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલે। 27 ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે। 15 થી 26 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે। તો જાન્યુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે। ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી અતિશય પડશે। ઠંડીની સિઝન એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। નૈસર્ગિક ઉત્પાદો, હવામાનમાં ફેરફારો અને ત્યાં વરસાદ, કમોસમી વરસાદ અને પવનના તોફાનો સાથે સાથે કરા કે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। જેમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા સાથે જમ્મુ કાશ્મીરના સરોવર ખીલી જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે, જેની અસર છે ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે। તારીખ 26ની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતી જણાશે અને તારીખ 14મી ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર ઊભું થશે, જેનો માર્ગ સોમાલી તરફનો રહેશે। એટલે આગામી જાન્યુઆરી માસની શરૂઆતમાં હવામાનનો પલટો આવશે અને મકર સંક્રાંતિથી તે જાન્યુઆરી માસ સુધીમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પવનના તોફાનો સાથે થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં પાછલા એક સપ્તાહથી વધેલી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવા માટે માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખી શાળાનો સમય 8 વાગ્યે કરવા માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। શરૂઆતના દિવસોમાં ઠંડીનું પ્રમાણ નિયંત્રણમાં હતું, પરંતુ પાછલા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો વધ્યો છે, જેના કારણે શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે। હાલ શાળાઓનો સમય સવારે 7:30 કલાક સુધીનો હોય છે। જો કે હાલ સમયમાં ઠંડીના કારણે ધુમ્મસનું વાતાવરણ પણ હોય છે, જેથી સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાલીઓ પણ સવારના સમયે વિઝિબિલિટી પર અસર જોવા મળે છે। ઠંડીના પગલે શાળા સંચાલક મંડળે શાળાનો સમય સવારે 8 કલાકે કરવામાં આવે તેવી માંગ કરી છે। પ્લસ શિયાળાને ધ્યાને રાખી અને અમે માગણી કરી છે કે 8 વાગ્યાથી શાળાઓ શરૂ કરવામાં આવે અને એકાદ પીરિયડ કદાચ માની લો કે ગેમ્સનો છે કે મ્યુઝિકનો છે
કે આ ચિત્રકામનો છે આ અત્યારે ઓછો કરવામાં આવે, જેથી કરીને શાળાનું જે મેઇન વિષયો છે એનું શિક્ષણ કાર્ય ન બગડે અને વિદ્યાર્થીઓને એક અડધો કલાકનો જે લાભ મળે, જેથી એ લોકોને અંધારામાં અને ધુમ્મસમાં ઘેરથી સાયકલ લઈને કે સ્કૂટર લઈને આવવામાં તકલીફ ના પડે. તો કચ્છમાં ઠંડીના કારણે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. સવારની પાળીમાં ચાલતી શાળાના સમયમાં ફેરફાર કરાયો. શાળાનો સમય 30 મિનિટ મોડો કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. શનિવારે પણ 30 મિનિટ સમય મોડો કરવાનો રહેશે. જિલ્લામાં ઠંડીની તીવ્રતા વધુ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો. અને હવે વાત કરીશું પોન્ઝી સ્કીમની માયાજાળ વિશે. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા. મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી ફગાવાઈ છે. આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી. ગમે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની હવે ધરપકડ થઈ શકે છે. તો પોલીસ તપાસમાં પણ મહત્વની વાત સામે આવી હોવાની સરકારની કબૂલાત. તપાસમાં અત્યાર સુધી 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરાણનું જ લાયસન્સ અને આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તાલુદ વિસ્તાર પૂરતું જ સીમિત છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લાયસન્સ વગર 11 જેટલી કંપનીઓ ઊભી કરી નાખી છે. એજન્ટને વિદેશ ટૂર સહિતનું પેમેન્ટ બીઝેડ ફાઇનાન્સ સર્વિસમાંથી કરવામાં આવ્યું હતું. લોકોને વિશ્વાસમાં લેવા 7 થી 18% વ્યાજ આપવાની જાહેરાત કરવામાં આવી. તો રાષ્ટ્રીયકૃત બેંક કરતાં પણ વધારે વ્યાજ આપવાની લાલચ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી. 2022 થી 2024 સુધી પોતાના અને પરિવારના નામે 22 સ્થાવર મિલકત ખરીદી. આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 19 કરોડ જેટલી રકમનું 2 એકાઉન્ટમાંથી રોકાણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. અને અરવલ્લીમાં બીઝેડની સ્કીમને લઈને એક્શનમાં છે હવે શિક્ષણ વિભાગ પર. જો શિક્ષકોની સંડોવણી બહાર આવશે તો શિક્ષક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષક વિભાગ હવે સક્રિય થયું છે. જેમના નામ સામે આવ્યા છે એમની પૂછપરછ કરવામાં આવશે. ડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું જેમણે રોકાણ કરેલું હશે એમની સામે પગલાં લેવાશે. જે પણ શિક્ષક હશે એમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાશે. ઘણા લાંબા સમયથી મીડિયામાં અને અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓએ રોકાણ કર્યા છે. તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે. હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. તો બીઝેડ કૌભાંડ કેસમાં વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શિષ્યવૃત્તિના નાણાં પણ નથી મૂક્યા. આદિજાતિ વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ પણ તે ચાઉ કરી ગયો છે. વિદ્યાર્થીની ફીની રકમના નાણાં બીઝેડમાં ટ્રાન્સફર કર્યાની વાત પણ સામે આવી છે. 80 જેટલા વિદ્યાર્થીના 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ ટ્રાન્સફર કરી છે. સરકાર પ્રતિ વિદ્યાર્થીએ 60,000 આપતી હોવાનું કબૂલ્યું છે. ટેલેન્ટ પુલ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને આ રકમ મળતી હતી. તો બીઝેડ ગ્રુપમાં નાણાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યા મામલે તપાસ હવે શરૂ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે ગ્રોમોર હાઈસ્કૂલના આચાર્યની પૂછપરછ કરી છે. સીઆઈડી દ્વારા જે ટેલેન્ટ પુલ સ્કીમ શાળામાં ચાલી રહી છે એ બાળકોની વિગત માંગવામાં આવી હતી, જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે. એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી, જે જમા કરાવવા ગયા હતા. કઈ સ્કીમ હતી અને ટેલેન્ટ પુલ સ્કીમ છે જે એસટી વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે. અને હવે વાત કરીશું લોકોના જીવની સાથે ચેડા કરનાર ખ્યાતિ હોસ્પિટલ. અમદાવાદના ખ્યાતિ કાંડના આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોડિયાને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. પોલીસે સંજય પટોડિયાના વધુ રિમાન્ડની માંગ ના કરી. ગ્રામ્ય કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કર્યો છે. તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડનો કેસ. કાર્તિક પટેલના આગોતરા જામીન અરજીમાં વધુ એક મુદ્દત પડી. આરોપીના વકીલ તરફથી મુદ્દત માંગવામાં આવી. કોર્ટે વધુ સુનાવણી સોમવાર પર મુલતવી રાખી છે. 16 ડિસેમ્બરે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અને આ તરફ ગુજરાત સહિત 5 જેટલા રાજ્યોમાં એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 19 સ્થળે દરોડા પાડ્યા છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેસમાં સકંજો કરવામાં આવ્યો. અમદાવાદના સાણંદના ચેખલા ગામે પણ એનઆઈએની ટીમ પહોંચી હતી. ત્યાં પણ તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મદ્રેસામાં કામ કરતા આદિલ નામના વ્યક્તિની તપાસ કરાઈ. આદિલ નામનો વેપારી જૈશ એ મોહમ્મદની સાથે સંપર્કમાં હતો. આદિલના મદ્રેસામાં આતંકી સંગઠનની પ્રવૃત્તિ હોવાની શંકા હતી, જેને લઈને એનઆઈએની આ તપાસ. એનઆઈએ અને જિલ્લા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી આદિલની અટકાયત કરી. અટકાયત બાદ આદિલની એનઆઈએ સઘન પૂછપરછ કરી. અને હવે બુલેટિનમાં આગળ વધીશું. રાજકોટ ગોપાલ નમકીનમાં આગને લઈને માલિકનું નિવેદન સામે આવ્યું છે. ગોપાલ નમકીનના માલિક છે બિપિન હદવાણી. આગમાં 25 કરોડનું નુકસાન થયું છે. એ પણ કહ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. બિપિન હદવાણી કે જેણે કહ્યું આગ લાગવાનું કારણ પેકિંગ અને પુઠ્ઠા હતા. અમારા યુનિટમાં રવિવારે રજા હોય છે, ગઈકાલે ચાલુ હતું. ફાયર સેફટીની સિસ્ટમ હાઇડ્રોલિક છે જે ચાલુ છે. પાપડ પ્રોજેક્ટમાં જીવાત નીકળતા નોટિસ મળી હતી અને 13 કરોડની નોટિસનો કેસ હાલ કોર્ટમાં છે, બિપિન હદવાણીએ કહ્યું. ફાયર સેફટીના સાધનો હતા પરંતુ ઓપરેટિંગને લઈને બોલતી બંધ થઈ ગઈ. શરૂઆત થઈ પેકિંગ યુનિટમાં શોર્ટ સર્કિટ થઈને કોરુગેટેડ બોક્સ જે છે એનાથી શરૂઆત થઈ અને પ્રાથમિક અમે ઠારવાના પ્રયત્નો કર્યા પણ નો ઠાઈ રહી. પછી અમે બધા એમ્પ્લોયને કીધું હવે તમે બહાર નીકળી જાઓ અને પછી એ ફાયર બ્રિગેડને પણ અમે તરત જાણ કરી દીધી. અંદાજિત 2:30 વાગ્યાની આસપાસ 2:30ની આસપાસ. અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી. બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું. એમ નુકસાન અંદાજિત તો અત્યારે 20-25 કરોડની આસપાસ થશે. જથ્થો તો અમારો બારે જ છે, ઓઇલની ટેન્કુ, અને એમાં એ જથ્થો સહી સલામત જ છે. એમાં કાંઈ આગ નથી લાગી. પેકેટ અમારા જે હોય પ્લાસ્ટિકના અને બોક્સ જે છે એ કાગળના હોય અને એ જ સળગું એને હિસાબથી જ આગ લાગી. અને રવિવારે રજા રાખીએ છીએ કારણ કે અમારો જે ધંધો છે એ નાના વેપારીઓ સાથેનો હોય તો વેપારી દુકાન રવિવારે બંધ રાખતા હોય અને અમારા ડિસ્ટ્રીબ્યુટરને પણ રવિવારે રજા રાખતા હોય. એથી અમે ફેક્ટરીમાં પણ રવિવારે રજા રાખીએ છીએ. એના હિસાબથી અમે બુધવારે ચાલુ રાખીએ છીએ. તો ગોપાલ નમકીનમાં લાગેલી આ આગને લઈને તપાસ જેમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો. આગના 1 દિવસ પહેલા જે માલ સામાન હતો તેને હટાવી લેવામાં આવ્યો હતો. ગોપાલ નમકીનમાં રહેતું ઓઇલ ટેન્કર કે જે અચાનક જ ત્યાંથી ગાયબ થઈ ગયું. બિપિન હદવાણીની મોંઘીદાટ કાર ત્યાંથી અચાનક બહાર જતી રહી. આગ લાગતા પહેલા ગ્રાઉન્ડ ખાલી કરી નાખ્યાની ચર્ચા પણ છે. આ સાથે ચર્ચા એ પણ કે આગ લાગ્યા પહેલા બધું જ સગેવગે કરી નાખવામાં આવ્યું હતું. ગોપાલ નમકીનમાં આગ લાગી કે પછી લગાડવામાં આવી છે, આ બધી વસ્તુ સગેવગે થયા બાદનો આ સવાલ. ગોપાલ નમકીનના યુનિટમાં રોજ 2000 લોકો કામ કરે છે અને આગના દિવસે આ યુનિટમાં 2000 માંથી માત્ર 700 લોકો જ કેમ છે, એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. તો રાજકોટ ગોપાલ નમકીનને કર્મચારીઓની મીડિયાને દૂર રાખ્યા. આગ લાગ્યાના બીજા દિવસે યુનિટમાં મીડિયા માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી. ગોપાલ નમકીનની પોલ ખોલતા જ મીડિયાને ત્યાંથી દૂર રાખવામાં આવે છે. ચારેય બાજુ પોલીસ અને ખાનગી સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી. મીડિયાને દૂર રખાતા ગોપાલ નમકીનની સામે અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ એ કે ગોપાલ નમકીનને મીડિયાનો આટલો બધો ડર શા માટે લાગે છે? શું ગોપાલ નમકીનની ફેક્ટરીમાં કોઈ મોટી ગોલમાલ કરવામાં આવી છે? કેમ આ હદે મીડિયાને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા? સવાલ એ પણ કે શું ગોપાલ નમકીનની અંદર કોઈ મોટું રહસ્ય છે જેને છુપાવવામાં આવ્યું? શું ટીઆરપી ગેમ ઝોનની જેમ અહીં પણ મોટી ગોબાચારી આચરવામાં આવી છે કે કેમ?
અને રાજકોટમાં CGSTના વધુ 2 બિલ્ડર ગ્રુપ પર દરોડા. પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડ ગ્રુપને ત્યાં CGSTના દરોડા. પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના સંચાલક છે રોહિત રમાણી અને પ્રાઇડ ગ્રુપ દ્વારા અનેક કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે. ધ વન વર્લ્ડ ગ્રુપના સંચાલક પ્રિતેશ પીપળિયા સહિત ભાગીદારો તેનું સંચાલન કરે છે. ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ અનેક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. અને આ તરફ સત્તાધાર આપા ગીગાની જગ્યાના વિવાદમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. સત્તાધારના મહંત વિજય બાપુએ આખરે મૌન તોડ્યું. મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું, મારી સામેનું આ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. સમય આવશે ત્યારે જવાબ મળી જશે. અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છે. એટલા બધા મારવાનું કારણ શું? માત્ર ને માત્ર એક ગુંડાની ગિરોહ ઉભી કરી હોય, લોકોમાં ભય ફેલાવો. પોતે એમ કહે છે કે હું IPS અધિકારી હતો, ડીવાયએસપી હતો, કે એમ કરી વિસાવદર જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે. બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉછીને આપેલા છે, વાપરવા આપેલા છે. એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વ્યભિચારો, બીજું કાંઈ છે નહીં. આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખ્ખાઓને લઈને મને મારવા માટે, મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા, પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે. હવે આવું કૃત્યો કરે ત્યારે હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું? આ માટે સત્તાધારની અંદર વહીવટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે. એની ગુંડાગીરી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે. આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે. કદાચ ઇન્ટરવ્યૂ 1 કલાક હાલે ને તો સમય ખૂટેમ છે. એટલે તમે તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે. બાકી એને ત્યાં રહેવા દેવાનું થતું નથી કોઈ પણ સંજોગોમાં. એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે. એવો અમારો શું ઉદ્યોગ છે કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવી છે. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈ, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન, અને એને કાંઈક લાલચ છે કઈ પણ. એ સમય જતા અમે આપશું. આ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. એમની પાસે એવા કોઈ સાધનિક કે એવા ડોક્યુમેન્ટ હોય તો એને રજૂ કરવા જોઈએ. આ તો બાપુને હેરાન કરવા માટેના પ્રયાસો છે. અને પૂજ્ય બાપુના સગાભાઈ છે એ, અને છેલ્લા 20 વર્ષથી વિજય બાપુને હેરાન કરે છે. આજકાલની વાત નથી. છેલ્લા 20 વર્ષથી કંઈક ને કંઈ પ્રશ્નો ઊભા કરે છે. અવારનવાર બાપુ પાસે પૈસાની ઉઘરાણી કરે છે. એના ડોક્યુમેન્ટ્સ પણ અમારી પાસે છે. એણે જે પોસ્ટકાર્ડો લખ્યા છે એના બેંક ખાતા સહિતનો ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે કે અમારા ખાતામાં એટલા પૈસા તું નાખી દે, નહીંતર હું આમ કરીશ તેમ કરીશ, ખોટી અરજીઓ કરે. આ છેલ્લી પ્રવૃત્તિ એને 20 વર્ષથી ચાલે છે. પૂજ્ય વિજય બાપુ શરૂઆતમાં નાગા બાવાથી હતા, 10 વર્ષ સુધી ગિરનાર ઉપર રહ્યા. ત્યાર પછી ભૂતળી આશ્રમે આવ્યા. દિગંબર બાપુના શિષ્ય હતા. સંતોએ દિગંબર બાપુ પાસે જઈ અને બાપુને કે ભાઈ તમે અમને આ મૂર્તિ આપો, અમારે સત્તાધારમાં સેવા માટે જોઈ છે. અને દિગંબર બાપુએ મૂર્તિ આપી. ત્યાર પછી બાપુના એ પ્રવેશ થયો. તો સત્તાધાર આપા ગીગાની જગ્યાના વિવાદનો મામલો. વિજય બાપુના ભાઈએ ગંભીર આરોપની સાથે અરજી કરી હતી. વિજય બાપુના ભાઈએ વિસાવદર પોલીસને અરજી કરી. ભાવનગર નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી. મોટાભાઈ નીતિન ચાવડાના ઘરે નિવેદન લેવા માટે પોલીસ ત્યાં પહોંચી. ઘણા સમયથી સત્તાધાર જગ્યાના મહંતનો આ વિવાદ ચાલી રહ્યો છે. 7/11/24ની ડીઆઈજી સાહેબની જે અરજી કરી હતી એના પછી જે ખોટી રીતે પોલીસને પ્રભાવિત કરે છે કે હું એક સમયે ડીવાયએસપી હતો, મને તો વૈરાગ લાગી ગયો એટલે હું સાધુ થઈ ગયો છું. તો પોલીસને પ્રભાવિત કરી નિર્દોષ લોકોને મારેલા છે. એ સબબનું
આજે એક નિવેદન લેવા માટે વિશ્વદત્ત પોલીસ આવી હતી અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે. એટલે એ પોતાની જાતને મોટો સંત મહાત્મા સમજતો એવા કોઈ લક્ષણો સંત મહાત્મા નથી, એક ગુંડાગીરીના લક્ષણો છે. આથી વિશે મારે કંઈ કહેવાનું થતું નથી. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે. તો વિજય બાપુના ભાઈએ વિસાવદર પોલીસને અરજી કરી હતી. પોલીસ નિવેદન લેવા માટે નીતિન ચાવડાના ઘરે વિસાવદર પહોંચી. ઘણા સમયથી સત્તાધાર જગ્યાના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે, આક્ષેપ પ્રત્યે આક્ષેપ, અને આ તમામની વચ્ચે ભાવનગર નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી. તેમનું નિવેદન લેવા માટે પોલીસ અહીંયા પહોંચી. સત્તાધાર આપાગીગાની જગ્યાના વિવાદનો મામલો અને વિજય બાપુના ભાઈએ ગંભીર આરોપની સાથે અરજી કરી હતી. તેનું નિવેદન લેવા માટે પોલીસ તેમના ઘરે પહોંચી. આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર પણ આ ચાલી રહ્યો છે. તો મોટાભાઈ નીતિન ચાવડાના ઘરે નિવેદન લેવા માટે પોલીસ પહોંચી. ઘણા સમયથી ચાલી રહ્યો છે સત્તાધાર જગ્યાના મહંતનો વિવાદ. તો ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ નથી મળ્યું, જેને લઈને તેઓની નારાજગી સામે આવી. અરવિંદ પટેલે કહ્યું કે મને પાર્ટીના નિર્ણયથી આઘાત લાગ્યો છે. હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું. મેન્ડેટવાળા ઉમેદવારને ટેકો જાહેર પણ કર્યો. ચૂંટણીમાંથી મેં ઉમેદવારી પરત ખેંચી છે. કહ્યું ધારાસભ્યની વાત પાર્ટીએ સાંભળી નથી એવું મને લાગી રહ્યું છે. મારું નામ કપાયું એ બાબતે મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો. મને આ બાબતે કોઈ જાણ પણ નથી કરવામાં આવી. કહ્યું પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ તેમના જ માણસોને સમાવે છે. અને ધારાસભ્ય કિરીટ પટેલનું મેન્ડેટ મુદ્દે આ મહત્વપૂર્ણ નિવેદન. મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય, ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું. એ પણ કહ્યું કે પાર્ટીએ અમારી સાથે નક્કી કરી મેન્ડેટ આપ્યું છે. જેને મેન્ડેટ મળ્યા છે એને જીતાડવા માટે અમે તમામ પ્રયત્ન કરીશું. અરવિંદ પટેલનું નામ કપાયું એ પક્ષનો નિર્ણય છે. મને પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે. નહીં, એ બાબતમાં એટલું કહીશ કે એમને પ્રયત્ન ઘણો બધો કર્યો છે, પરંતુ એમની વાત પાર્ટીએ પણ સાંભળી નથી એવું મને લાગી રહ્યું છે. પરંતુ જો મારું નામ કપાયું છે આજે, એ બાબતે એટલું કહીશ કે એમને મને વિશ્વાસમાં લેવો જોઈતો હતો કે તમારું નામ કપાઈ રહ્યું છે. એ બાબતે મને પણ કોઈ જાણ કરવામાં નહોતી આવી. જ્યારે હું છેલ્લા 2 વર્ષથી તેઓની ધારાસભ્યની ચૂંટણીથી લઈ અને એમની સાથે પડછાયાની માફક એમની સાથે રહ્યો છું. નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ. એ તો પક્ષને જે નિર્ણય કર્યો અને એ દરેકે માન્ય છે. એ વખતે બી ફોર્મ ખેંચવાની વાત ચર્ચા હતી, પણ કોઈ પણ કારણસર ફોર્મ ખેંચવાનું રહી ગયું. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર જોવા મળ્યા. પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચૈતર વસાવાનો આકરો અંદાજ જોવા મળ્યો. કહ્યું સરકાર બદલાતી રહેશે, ચૈતર વસાવા ઝૂકેગા નહીં. અમારું પણ પુષ્પા 3 આવવાનું જ છે, ચૈતર વસાવાએ કહ્યું. અને એ પણ કહ્યું કે ભ્રષ્ટ અધિકારીઓનો ઉધડો કાઢીશું. ઘરે રિટાયર થઈને બેઠા હશે તો પણ ઉધડો કાઢીશું. સરકારને કહેવા માંગીએ છીએ, અધિકારીઓને કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે. અમે પણ આવનારા ભવિષ્યમાં અમારું પણ પુષ્પા 3 આવશે. તે દિવસે આવા અધિકારીઓ ઘરે રિટાયર થઈને બેઠા હશે ને, એ દિવસે પણ એમનો ઉધડો અમે કાઢીશું, એમને કોર્ટ કચેરીમાં લઈ આવીશું. આ અધિકારીઓ સામે અમે કોર્ટ કચેરીમાં જવાના જ છે. એટલા માટે અમે ક્યારે આ સામ દામ દંડ ભેદ નીતિ સામે લોકસભામાં પણ નથી ઝૂક્યા અને આવનારા દિવસોમાં પણ નહીં ઝૂકીશું. અમે લડીશું. અમારા પર જે પણ થઈ રહેલું છે
આ ભરૂચની જનતા, ગુજરાતની જનતા, આદિવાસી સમાજ ઝીણવટથી જોઈ રહેલો છે, તેલ અને તેલની ધાર જોઈ રહેલો છે. તે દિવસે ચૈતર વસાવાનું આહવાન થશે. અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.